વલસાડ રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવ્યું છે ત્યારે વલસાડ રેલવે સ્ટેશન પર આયોજિત આ કાર્યક્રમમાં લોકસભાના દંડક અને વલસાડના સાંસદ ધવલ પટેલ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સાંસદ ધવલ પટેલે વલસાડ રેલવે સ્ટેશન પર વંદે ભારતનું સ્ટોપેજ મળે તે માટે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને વખતોવખત રૂબરૂ મળીને લેખિત રજૂઆતો કરી હતી। આ મુદ્દો તેમણે સંસદમાં પણ ઉઠાવ્યો હતો। પરિણામે કેન્દ્રીય રેલવે મંત્રાલયે વલસાડ રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ આપવાની જાહેરાત કરી હતી। જે વર્ષોથી આપણે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજની માંગણી કરતા હતા તે આજે સંતોષાઈ છે। એને વલસાડ જિલ્લાનું વડુ મથક વલસાડમાં જ્યારે લોકો આટલા મોટી માત્રામાં સફર કરે છે અને વલસાડ જિલ્લાનું વડુ મથક છે વલસાડ, ધરમપુર, પારડી સાથે જ આજુબાજુનો વિસ્તાર જેવો તો બિલ્લીમોરા, ગંડેવી, ચીખલી, વાંસદા અને છેક ડાંગ સુધીના જે યાત્રીઓ છે એમને અહીંયાથી ટ્રેન પકડવાની સુવિધા જ્યારે પૂરા ડેટાની સાથે અમે રજૂ કરી ત્યારે આપણા દેશના રેલમંત્રી અશ્વિની વૈષ્ણવજીએ ખૂબ સપોર્ટ કર્યો છે અને આ માંગણી આજે માની લીધી છે। એમના માટે હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માગું છું।